150 વર્ષ બાદ ભગવાન શિવ અને માતા લક્ષ્મીની કૃપાથી શિવરાત્રિના દિવસે આ 7 રાશિના લોકોને કરોડપતિ બનતા દુનિયાની કોઈ તાકાત પણ રોકી શકશે નહીં. લાગશે આ રાશિના લોકોને લોટરી. જી હા મિત્રો, 15 ફેબ્રુઆરી 2026 રવિવાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીના આશીર્વાદથી પૂરા 150 વર્ષ પછી 15 ફેબ્રુઆરી રવિવાર મહાશિવરાત્રિના દિવસે બની રહેલા દિવ્ય અને દુર્લભ શુભ સંયોગ શિવ યોગ, મહાલક્ષ્મી યોગદાન, લક્ષ્મી પ્રાપ્તિ યોગ, સમૃદ્ધિ સિદ્ધિ યોગ અને રાજયોગમાં 12 રાશિઓમાંથી આ 7 રાશિઓ વાળાઓની લોટરી લાગવાની છે. આ 7 રાશિ વાળાઓનું નસીબ ચમકવાનું છે. હવે આ 7 રાશિ વાળાઓએ આ દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે કરોડપતિ બનવાથી, માલામાલ બનવાથી કોઈ પણ રોકી શકશે નહીં. આ 7 રાશિ વાળાઓને કરોડપતિ બનવાથી, માલામાલ બનવાથી શિવરાત્રિના દિવસે એટલે કે 15 ફેબ્રુઆરીએ મિત્રો તમને જણાવી દઈએ કે ખુદ ભગવાન શિવજી હવે આ 7 રાશિ વાળાઓના ઘરે કૃપા વરસાવવાની રહ્યા છે. 15 ફેબ્રુઆરી 2026ના દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે આ 7 રાશિવાળાઓના જીવનમાં સમક્ષ દુઃખ, દર્દ, સંકટ, કષ્ટ છે તે બધું દૂર થવાનું છે અને હવે આ 7 રાશિવાળાઓના જીવનમાં ભગવાન શિવજીની કૃપાથી આવવાની છે અપાર ખુશીઓ, જેના કારણે આ 7 રાશિવાળાઓનું જીવન પૂરેપૂરી રીતે બદલાઈ જશે. મિત્રો, તે 7 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમની ભગવાન શિવજીની આશીર્વાદથી 15 ફેબ્રુઆરીના યોગ્ય ધન, લક્ષ્મી પ્રાપ્તિ યોગ્ય શિવ યોગ્ય, સમૃદ્ધિ સિદ્ધિ યોગમાં લોટરી લાગવાની છે, કરોડપતિ બનવાની છે, ધનથી માલામાલ બનવાની છે. આ વિડીયોમાં અમે તમને તે જ 7 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે વિસ્તારપૂર્વક જણાવવાના છીએ. એટલા માટે તમે લોકો આ વિડીયોમાં શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો જોતા રહેજો. બિલકુલ પણ વિડીયોને તમે મિસ ના કરો, કારણ કે આ 7 રાશિવાળાઓ માટે વિડીયો વરદાન સાબિત થવાનો છે. ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે, એટલા માટે સમય કાઢીને વિડીયોને પૂરો જોજો. જી હા મિત્રો, વિડીયોને આગળ શરૂ કરીએ તે પહેલા શિવજીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક ચોક્કસ કરી દે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દે, જેનાથી ભગવાન શિવજીના આશીર્વાદ આપની પર બન્યા રહે. મિત્રો, શિવજીની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર સદાય બની રહે. મિત્રો, તમને જણાવી દઈએ કે હિન્દુ પંચાંગ અનુસાર મહા મહિનામાં કૃષ્ણ પક્ષમાં શિવરાત્રિનો મહાપર્વ માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અને ભારતીય જનજીવનમાં શિવરાત્રિ તિથિનું મોટું મહત્વ છે. શિવરાત્રિની તિથિ ભગવાન શિવજી અને માતા પાર્વતીજીને અત્યંત પ્રિય હોય છે અને આ દિવસે ભગવાનજી શિવજી પૂર્ણ પ્રસન્ન મુદ્રામાં હોય છે, પૂર્ણ કલાકોથી પરિપૂર્ણ હોય છે. મહાશિવરાત્રિના દિવસે સ્નાન, દાન અને ભગવાન સૂર્યદેવજીને અર્ઘ્ય આપવું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે માઘ મહિનાના સમયે કરવામાં આવતા ધાર્મિક કર્મકાંડની પૂર્ણતા શિવરાત્રિ પર સ્નાન કરવાથી સાર્થક થાય છે. મહાશિવરાત્રિના દિવસે કાશી, પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું મોટું મહત્વ હોય છે. મિત્રો, જો કોઈ પવિત્ર નદીમાં નદીએ સ્નાન કરવા જવાનું સંભવ ન હોય તો ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને ઘરે જ સ્નાન કરો અને સ્નાન કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. એવું કરવાથી તમને પવિત્ર નદીમાં સ્નાન બરાબર ફળ પ્રાપ્ત થશે. તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રિના પર સ્નાન, દાન, જપ અને વ્રત કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ મળે છે. આ દિવસે ભગવાન સૂર્યદેવની આરાધનાનું પણ વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે શિવરાત્રિના દિવસે વહેલી સવારે જાગો, સૂર્યોદય પહેલા જાગો અને સંભવ હોય તો આ દિવસે વ્રતનો સંકલ્પ લો. પવિત્ર નદીમાં સ્નાન કરો, કોઈ કુંડમાં અને સ્નાન કરો પહેલા સૌથી પહેલા તમારા વરુણ દેવને પ્રણામ કરવાના છે અને સ્નાન પછી ભગવાન સૂર્યદેવજીના મંત્રોનું ઉચ્ચારણ કરતા 1 લોટો જળ ભગવાન શિવજીને જળ જરૂરથી ચડાવજો. શિવરાત્રિના દિવસે સ્નાન વગેરે પરવાનગી ભગવાન શિવજીની વિધિ વિધાનથી તમારે આ દિવસે પૂજા જરૂર કરવી જોઈએ.
ને તે અર્પિત કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા આપો. તમે દાનમાં તલ, ગોળ, તાંબુલો અને વસ્ત્ર વિશેષ રૂપે આપવા જોઈએ. અન્ન, ધન, વસ્ત્ર જે પણ તમારાથી બને તમારી શ્રદ્ધા સામર્થ્ય અનુસાર આ દિવસે દાન જરૂર કરો. અને તમારે મહાશિવરાત્રિના દિવસે એક નાનો ઉપાય જરૂર કરી લેવો જોઈએ મહાશિવરાત્રિના દિવસે. કારણ કે તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રિના દિવસે તમારે બિલાડીના ઝાડનો આ ઉપાય જરૂર કરવો જોઈએ, જે આ વિડીયોમાં તમને જણાવીશું. સમસ્ત ઉપયોગી તમને જે લાભ મળશે આ માત્ર આ ઉપાય કરવાથી મળી જશે. હા મિત્રો, ભલે તમે કોઈ પણ ઉપાય કરો કે ન કરો, પણ આ ઉપાયને જરૂર કરો. તો શું કરવાનું છે? મહાશિવરાત્રિના દિવસે સાંજના સમયે એક ચોમુખી દીવો, તેમાં થોડું ઘી નાખીને વાટ લગાવીને ચોમુખી ઘીનો દીવો તમારે બિલાડીના ઝાડ નીચે પ્રગટાવવાનો છે મહાશિવરાત્રિના દિવસે. અને ત્યારબાદ તે દીવાને